હલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તમે બધા મજામાં જ છો. અને આપણે અત્યારે આવી ગયા છીએ માતાજીના માંડવામાં. તો હું તમને આખો નજારો બતાવીશ. અત્યારે બધા જમવા માટે પ્રસાદી લઈ રહ્યા છે. અને આપણે હવે તમને હું જુનાગઢથી પધાર્યા છે જ્યાં સંજયગીરી બાપુ, તો એમના પણ દર્શન કરાવી. તો સંજયગીરી બાપુ છે. જય ગિરનારી બાપુ. કેમ છો? તો બસ એકદમ સરસ હો બાપુ. ચોક્કસ ચોક્કસ. તો બધા જ મિત્રો સંજયગીરી બાપુના દર્શન કરી લ્યો. જય ગિરનારી. તો તમે બાપુએ જે કીધું એ સાંભળ્યું. બાપુના સરસ દર્શન થઈ ગયા આપણે. અને આ બધું માંડવું હતો એ પણ તમને હું દેખાડીશ. તો અત્યારે બધા સંજયગીરી બાપુના દર્શન કરી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. આવી જાઓ. હા. તો જે માંડવાનું આયોજન કર્યો છે એ આ ભાઈ પોતે છે, સુરેશભાઈ વાઘેલા, અને આખું કુટુંબ એનો પરિવાર છે. અત્યારે જે સંજયગીરી બાપુના દર્શન કરી રહ્યા છે. તમે જુઓ છો કે અત્યારે સંજયગીરી બાપુના દર્શન કરે છે, અને સાથે સાથે તમે પણ દર્શન કરી લેજો. અને ગુરુ દક્ષિણા પણ સાથે સાથે બધા જ આપી રહ્યા છે સંજયગીરી બાપુને. તો આ તો કોકના જ ભાગમાં હોય કે સાધુ સંતોના દર્શન થતા હોય છે. તો આજે આપણે સંજયગીરી બાપુના દર્શન થઈ ગયા, આપણને ખૂબ આનંદ આવ્યો. તો આખો વાઘેલા પરિવાર અત્યારે બાપુના દર્શન કરે છે. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા જ બધા તમને બધા મારા વિડીયો સૌથી પહેલાં મળતા રહેશે. અને કોમેન્ટમાં લખજો જય સંજયગીરી બાપુ, અને લખજો જય ગિરનારી. આ સાધુનો પ્રેમ છે. જય ગિરનારી. તો તમે જોયું કે ગિરનારી બાપુના આપણે દર્શન બધાએ કર્યા, અને તમને પણ સાથે સાથે મેં કરાવ્યા. અને આપણે આવ્યા હતા નવા રતન પર માંડવામાં. તો આખો આ વાઘેલા પરિવાર છે જે તમે જોઈ રહ્યા છો. આખો વાઘેલા પરિવાર. અને આ બધું જમણવાર ચાલુ છે, એ પણ બધા પ્રસાદી લઈ રહ્યા છે જે લોકો. તો આ બાજુ બધા પ્રસાદી લઈ રહ્યા છે. તો ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે મજા આવી ગઈ આજે. બાપુના દર્શન થઈ ગયા એટલે ધન્ય બની ગયા આપણે.
તો બાપુએ હવે રજા લીધી છે. ખૂબ મજા આવી અને આવા જ વિડીયો જોતા રહેજો મારા. તો ફરી મળશું એક નવા વિડીયોમાં. જય ગિરનારી.